આ ભજન આવશે હવે એની વિભાગ લખાય છે, શરૂ કર્યા છે શાસ્ત્રો નામ વાણી પ્રકાશ રાખ્યો છે એટલે એના વિભાગો પ્રકાશ હોવા જોઈએ. તો આ ભજન આવશે ભક્તિ પ્રકાશમાં. આમ તો મારા માટે આ પણ અમુક ભક્તોની જે સહાય છે, મદદ છે, એ આપણે બરાબરની તો ઠીક કરવાની ઈચ્છા તો છે. કારણ કે આ જે પદ્ધતિ છે એ બ્રહ્માનંદ અને સ્વામીજી અનુસાર અને અડધા મણિપ્રકાશમાં મણિરામ બાપુએ અપનાવી છે. સંબોધન કરતા પહેલા વિષય આપી દો. મોટા મોટા કવિ સાહેબ છે, રવિ સાહેબ છે, ભાણ સાહેબ છે, બધા સંતોના ભજનો છે. પણ આ પદ્ધતિ આ ત્રણ પુરુષોમાં આવી છે. મને જ્યાં સુધી સાહિત્ય જોવામાં આવ્યા છે ભજનોના, આ બીજા સાહિત્યનો વિષય દીધા છે, પણ જે ભજનોના જે સંત વાણીના જે ખરેખર સાહિત્ય છે એની માહિતી પૂરા ત્રણ પુરુષે જ આ વિષય આપીને પછી પોતાની વાણી શરૂ કરી છે. હવે સદગુરુ સફળતામાં આપે મને કૃપા કરીને, તો મારા માટે તો આમ બહુ મોટું કાર્ય, મારા માટે, બીજાના માટે તો નહીં હોય, પણ મારા માટે આમ કે હું તો અભણ માણસ અને એક એક ભજનનો વિષય આપવો, આ ભજન ખરેખર કયા વિભાગમાં રાખવું, એવો પ્રચાર આપણે ભજનમાં સંતોના ઓછો છે. ભજન મહાન છે, ગ્રંથો મહાન છે, મહાપુરુષોનો તો હું રૂચી નથી. પણ હવે કોશિશ કરું છું. તો આ ભજન આવશે ભક્તિ પ્રકાશ. આ ભજન છે નામ સ્મરણ ભક્તિ માટે. નામ સ્મરણ ભક્તિ શું? મેં અલબેલી છે મસ્તી. કેવી મસ્તી? નિર્ભય મસ્તી, સ્વતંત્ર મસ્તી. મસ્તી તો હોય, પણ અલબેલી નો અર્થ એટલો બધો થાય કે એવી મસ્તી, કે નિર્ભય મસ્તી, સ્વતંત્ર મસ્તી, મારામાં કોઈનો હુકમ નહીં, એવી મસ્તી. તો મેં અલબેલી થઈ ગઈ ઘેલી ગાડી. એમાં ગાડી થઈ. મેં અલબેલી થઈ ગઈ ઘેલી સતગુરુ સમરણ માં. જે સતગુરુ છે, જે પરમાત્મા છે, જે ગુરુઓના ગુરુ છે, એના સ્મરણમાં ગાંડી સ્થિતિ. કેવું સ્મરણ? ઉલટ સુલટ ના જાપ જપી. જે ઉલટ સુલટ માં અમન કરી ભજન ગાયું હતું ને, કે બીજું ભજન છે નામ જપો ને નિર્વાણ. નામ ઘણા છે. આ નામને અજંપા જાપ કે છે, જીવ બ્રહ્મ નો મંત્ર, શિવ શક્તિ નો મંત્ર કે છે, ગુપ્ત મંત્ર કે છે, શ્વાસા સ્મરણ કે છે, અજંપા જાપ કે છે, અને નિજ નામ પણ કે છે, કોઈ નિર્મળ નામ બી કે છે. આ નામ ઉલટ સુલટ ના જાપ જપી
કારણ કે બહારથી આવે છે તો 100 કરી નાખી જાય તે હૈથી ઉઠે છે તો હમણાં આવે છે. આ ઉલટ સુલટમાં એટલે બીજી રીતે શ્વાસ ઉચ્છ્વાસમાં આના ગપ થઈ છે. તો કે ભાઈ એના નિયમ છે કઈ કે એમ તો કે આમ તો કઈ નામ જપવાનો નિયમ નથી હોતો. ખાતા પીતા ઉઠતા બેઠતા અત્યારે જપી શકો છો. પણ એ તો સામાન્ય વિશેષ બે રીતે હોય એટલે વિશેષ રૂપે તમારે જયારે ખરેખર નામનું સ્મરણ કરવું હોય, નામ સ્મરણ ભક્તિ કરવી હોય તો પ્રથમ આસન દ્રઢ કરીને, આમ તો આસનો તો 84 છે અને ઘણા બીજી સિદ્ધિઓ માટે છે. આસન આમ સીધું બેસવું જોઈએ, કોઈ તકલીફ ન થવી જોઈએ. જોકે મનેન્દ્ર ઉપર એનો કઈક રીતે અસર તો થાય જ છે આસનોનો, પણ આ તો મન કનેથી કામ લેવાનું છે. એટલે સિદ્ધાસન અને પદ્માસન બે વિશેષ કરીને ખરેખર ધ્યાન કરવા વાળા લોકો આ બે આસનો વિશેષ કરીને પસંદ કરે છે. તો પ્રથમ આસન પદ્માસન રાખો, સિદ્ધાસન રાખો, અથવા તો ટૂંકો તો શરીરમાં કોઈ તકલીફ ન થાય એ રીતે બે. પ્રથમ આસન દ્રઢ કરીને બેસું સીધી સાર સખી, બેસું સીધી સાર. અહમ ઉઠાવું, આજે હયથી શ્વાસ ઉઠે છે. હમ સોહમ ઉઠાવું. દ્રષ્ટિ અણી પધાર. ભજન કરીએ છીએ આપણે બધાએ, પણ આમ નિયમને પાળવા પૂરતું મનને રોકવું છો એવા દ્રઢ સંકલ્પથી એવી મહેનત કરવી, એવું લડી લેવું, લડત આપવી મનને. જેમ સુરો માથું મેકીને ખરેખર જયારે જેની જંગમાં જાય, જયારે લડાઈમાં જાય ત્યારે એને મરવાની પરવાઈ નથી હોતી. જો એમ આપણે જો મનની સામે જાતા આવીએ તો મન, મારું દાવા સહિત કહેવાનું છે કે ભજન જયારે ભક્તો જપતા હોય, જાપ સ્મરણ કરતા હોય ત્યારે દૃષ્ટિ ઝીણી લેવી જોઈએ. આનાક નેણી જરા જરા દેખાવી જોઈએ, એટલી જ આંખ ખુલ્લી હોવી જોઈએ. જ્યાં સુધી આ નાકની અણી દેખો તમે ત્યાં સુધી મનની તાકાત નથી ક્યાંય જઈ શકે. તમને મૂંઝવણું બી કરશે પણ એની તાકાત નથી બીજે જઈ શકે. જાપ શ્વાસ ઉચ્છ્વાસમાં થવો જોઈએ અને દ્રષ્ટિ ઝીણીથી આ નાકની અણી દેખવી જોઈએ. કઈ જેવો પ્રયોગ જો મન જઈ શકે છે કે મન પકડાતું નથી, મન પકડાતું નથી એમ કે મારે ઘાય નથી લાગવા દેવો અને આમે ખરેખર ઇનામ ખાટીને આવવું છે જંગમાંથી તો નહીં થઈ રહે. બે વાત વાતો છે. તો પ્રથમ આસન દ્રઢ કરીને બેસું સીધી સાર સખી, બેસું સીધી સાર. અમક ઉઠાવું, સહજ બેઠાવું, દૃષ્ટિ અણી પર ધાર. ઉલટ સુલટના જાપ જપી. પછી ત્રીજી કડીમાં કીધું એ શું કામ એમ કે છે શ્વાસ ઉચ્છ્વાસ સહેજે ચલાવો. આપણા જે સાધનાના પ્રયોગો જે બધા ઋષિ મુનિઓના છે એની અંદર આ ભારતની વૈદિક સાધનાઓ પ્રાણ અને મનના આધારે છે. મન અને પ્રાણનો તાદાત્મ્ય સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ કેમ કહેવાય કે એકબીજા ભેરું ભળિયામાં જેમ દૂધમાં પાણી નાખી સફેદ થઈ જાય બધું બરાબર. આ રીતે સાધના જે છે એ મન અને પ્રાણ આધારિત છે. તો ક્યાંક મનને લીધો છે સાધનામાં, તો ક્યાંક પ્રાણને લીધો છે. તો વિશેષ જો અનુભવી ક્યાંક ક્યાંક મનને અને પ્રાણને બંનેને સાથે લીધો છે. હવે આ અહીંયા કે છે
કે શ્વાસ ઉચ્છ્વાસ સહેજ ચલાવ. ભજન કરતી વખતે શ્વાસ ઉચ્છ્વાસ એને સ્વાભાવિક રીતે જેમ હાલતા હોય એમ જ હાલવા દેવા. એની છાડાછેડી નહીં કરી. શ્વાસ ઉચ્છ્વાસ આવે તો એની મેળે આવે જાય. નીંદરમાં અહીં તો એની મેળે હાલે છે, એને કઈ કરવું નથી પડતું. એટલે એને આપણે શ્વાસને ઉચ્છ્વાસને વધઘટ કરવાની કોશિશ ન કરવી. કુદરતી રીતે જે હાલે છે એમાં હાલવા દેવા. શ્વાસ ઉચ્છ્વાસ સહેજે કેમ આ શબ્દ અહીંયા હું કામ વાપર્યો છે? એ પ્રસંગ છે. કારણ કે મન તો જોઈએ છીએ આપણે ચંચળ ઘોડા જેવો છે, પવનથી પણ વેગવાળો છે. પ્રાણની છાડાછેડી કરવાથી ક્યાંક શરીરમાં ઘણાને આડઅસર થઈ આવે છે. એટલે પ્રાણની પાસેથી સહેજે કામ લેવું એના કનેથી એની રીતે હાલે. આપણે એની મદદ લઈ લેવી એ આ યોગીઓનું સંશોધન છે, સંતોનું અનુભવીઓનું સંશોધન છે. એટલે પ્રાણની છાડાછેડી ન કરવાની. નહીં તો પ્રાણાયામ ન કરતા આવડતું હોય, કોઈની તાસીરને અનુકૂળ ન હોય તો આડઅસર પણ કરે છે. અને બળત્કાર કરે તોય પણ ખરેખર ઘણાને આડઅસર કરે છે. પ્રાણાયામ તો બરાબર શીખીને કરવો જો. આમ સામાન્ય તમે પ્રાણાયામ શરીર માટે કરતા હો સાધારણ રીતે, સ્વાભાવિક રીતે તો એ તમને નુકસાન નહીં કરે. પણ જો તમારે બળત્કાર કોઈ કરવો હોય તો એના માટે સંતનું માર્ગદર્શન હોવું જોઈએ. એમને પ્રાણાયામ ન કરવો જોઈએ. રોગ માટે કરતા હોય તો કોઈ વાંધો નથી. ગીતામાં છે, હંસ ગીતામાં આનો ઉલ્લેખ છે, 8 પ્રાણાયામ. એવો કોઈ મુદ્દો નથી કોઈ યોગનો કે કોઈ તમારી રીતિ સિદ્ધિઓ મુદ્રાઓ એવો કોઈ ખરેખર જે ભારતીય ધર્મ સાહિત્યમાં જે સાધનાના માટે, ભજનના માટે, મોક્ષ માટે જે વપરાયેલા સાધનો હોય એ હંસ ગીતામાં કોઈ પણ એવો એક પ્રયોગ પણ બાકી નહીં હોય. તમે જોઈ જોજો બધા ગ્રંથોમાં આટલો સમાવેશ બધા સાધનોનો નહીં હોય. સિદ્ધિઓ કહો, મુદ્રાઓ કહો, મંત્ર યુગ એક પ્રકારના છે. અહીંયા હંસ મંત્ર ને આગળ રાખવામાં આવ્યો છે, હંસ ગીતા. તો હંસ ગીતામાં એવું કોઈ પ્રાચીન કે આધુનિક એવું કોઈ સાધન નથી કે જે હંસ ગીતાનો વર્ણવવામાં ના આવ્યું હોય. એક ગ્રંથમાં કોઈ નહીં કહી શકે પડકારો કરીને કે આમાં બધા ખરેખર ભારતીય જે સાધના સાહિત્ય છે એક જ ગ્રંથમાં આ બધા ઉદા છે એમ કોઈ કહેતો નથી. મેં પણ જોયું નથી. એક હંસ ગીતામાં એ ખરેખર બધા સાધનો છે. તો અહીંયા મનને પ્રાણને બંનેને ખરેખર સાથે લેવામાં આવ્યો છે. કારણ કે આ બંનેનો તાદાત્મ્ય સંબંધ છે. જો મનને જીતી લો તો પ્રાણ જીતાઈ જાય, પ્રાણને જીતો તો મન જીતાય. એટલે આ બંનેને સાથે લીધા છે. પ્રાણ શ્વાસ ઉચ્છ્વાસ સહેજે ચલાવવું, સુરતા શબ્દ એકતા. આની સાથે એનાથી બળત્કાર ન કરો અને સુરતા શબ્દનો એક તાર રાખો. જેમ આપણે પાણીના ઘૂંટિયા પી જઈએ ને એમ ખરેખર સુરતા શબ્દને પી જવી જોઈએ. કેવો રાખો? અરે સુરતા શબ્દ એક તાર. પછી
શ્રુતિ જેની શબ્દમાં લાગીને એને જયારે પીએ છે ત્યારે આમાંથી અવાજ ઉઠે છે. પીએ ત્યારે શ્રુતા મળતી નહીં. શબ્દને જયારે પીએ ત્યારે શબ્દમાં બોલે અને શબ્દ બોલે ત્યારે સુરતા ઝૂલે. કારણ કે એના પીયુનો અવાજ છે. સુરતાના પીયુનો અવાજ છે તો એમ બહુ પ્રિય લાગે છે, બહુ મીઠો લાગે. એ નાચે છે, ખૂબ નાચે છે. એટલી બધી ખરેખર એ નાચે છે, એટલી બધી મોહિત થઈ જાય છે જયારે શબ્દની ધૂન સંભળાય છે, શબ્દનો અવાજ જયારે તો જેવી રીતે કોઈ દંપતીના લગ્ન થતા હોય, પતિ પત્ની જુવાન અવસ્થામાં હોય અને પછી લગ્ન થયા હોય તો એકબીજાને ખરેખર પહેલી રાતને હું કે છે સુહાગરાત. તો જેટલો પહેલી રાતે બેન દીકરીઓની જવાની હોય અને જે લગ્ન થયા હોય તો પતિના સાથે મળવાનો સુહાગરાતનો એને કેટલો ઉમંગ હોય, એવો ઉમંગ સુરતાને હોય છે પોતાના પ્રિય શબ્દને મળવા માટે. શબ્દમાં બોલે સુરતા ઝૂલે, પહેરી સુંદર શણગાર. પછી ત્યારે એ બધું ખરેખર જે માઇક છે એ બધું ભૂલી જાય છે. પછી તો શણગાર તો હોય છે પણ વિવેક ની વેરા, સત્સંગતિ, મમસ્તા, સામ દામ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન, ઉપરામ અથવા તો ક્ષમા, હિંસા, દયા, મૃદુ, સત્વચન, તપદાન, શીલ, શૌચ, દ્રષ્ટા, વિના, ધર્મ, લિંગ, આવા શણગાર સજેલા હોય છે. અને એ સુરતા ખરેખર એના શબ્દ પીયુની સાથે મળવા માટે ઉતાવળી હોય છે. શણગાર કારણ કે બેન દીકરીઓ પ્રસન્ન કરે ને, એનો પતિ પ્રસન્ન કરે ને, શણગાર સજેલા હોય તો એમની ભીત લડતો હોય એમની કોઈ જાય તો હું એમાં ના એટલે શણગાર સજીને જાય તરત જ પીયુને ગમી જાય. આવડીએ શણગાર સજીને જાય છે તરત જ એના પીયુને ગમી જાય. પછી કે ભાઈ ત્યાં શું સુરતા શબ્દ મિલકર જાવે, રટપુટિયાનો મિલાપ થાય છે ને અહીંયાથી પછી ઉપરની જે જગ્યા છે એ ગગન છે. સુરતા શબ્દ મિલકર જાવે, ગગન મંડલ કે માય સખી. ગગન મંડલ કે ગગન નો અર્થ બીજો પુરાણ પણ થાય છે. આ આકાશ છે, મસ્તક નો આકાશ છે. ગગન મંડલ કે માય. પછી ત્યાં કઈક પ્રકારના વાજિંત્રો સંભળાય છે. સુરતાન શબ્દ જયારે એક થાય ત્યારે કઈક પ્રકારના બીજા પણ વાજિંત્રો સંભળાય છે. નાદો જે છે 10 પ્રકારના. એમાંથી જેવો સાધક જેવી જેવી ભાવના, કોક ભાવના કરે છે, કોકને ભાવના વગર સાંભળેલું હોય છે પણ ત્યારે પછી એની એકાગ્રતા કબજામાં આવે છે તેને અપડાય. વાજા વાગે બ્રહ્મનાદ ગાદે સુરતા થઈ ગઈ ન્યા. હા, સુરતા હવે ન્યાલ થઈ ગઈ, પતિને મળી ગઈ, પતિનો સાથ મળી ગયો. આખો ભાસ્કર ગાતો પણ આ ભૂલ કરી ગયા. શબ્દ જાય શૂન્યમાં સમાણા, પ્રગટ્યા બ્રહ્મ પ્રકાશ. શબ્દ જયારે પરામાં જઈને પરાથી સંધિ ઉપર જઈને જે શૂન્યમાં, શૂન્યનું સ્વરૂપ કેવું છે? ઘોર નિંદ્રા જેવું. ત્યાં સમાય જાય છે. જ્યાં શબ્દ સમાય છે ઉમાં
આત્માનું રૂપ પ્રગટ થાય છે, ચેતનાનું રૂપ પ્રગટ થાય છે. શબ્દ જાય સુન સમાયા પ્રગટ્યા બ્રહ્મ પ્રકાશ. અબ નહીં આવું અબ નહીં જાવું પાઈ અટલ નિજ ધામ. જે કોઈની જાય નહીં, બને નહીં, બગડે નહીં એવું બ્રહ્મધામ પાયું છે મેં. પરમાત્માનું ધામ, આત્માનું ધામ, ચેતનાનું ધામ આવું પાયું છે. તો કે પછી ભજનોને રજૂ કરવાની ખૂબી હોય છે. આ ઉદાહરણ રૂપ જયારે આપણે આ વિષયને લીધો હોય છે તો આનો તો ખુલાસો ન કરો ને તો આનો તો ખુલાસો જ છે. આ ભજન આખો અંતર્મુખ છે. પણ પતિ પત્ની નો આને સંજ્ઞા આપી છે ને શબ્દ ને સુરતા. તો હવે પછી શું થયું કે તો કીધું કે ભાઈ સદગુરુ છેલ્લી કડી છે, યાદ હોય બોલો. સંતો ગુરુએ શાન સમજાવ્યું. સંતો ગુરુએ શાન સમજાવી. શું શાન સમજાવી? નહીં પુરુષ નહીં. આ સાધનાની ગુરુએ મને શાન સમજાવી. સંતો ગુરુએ શાન સમજાવી તો એનાથી શું છું? નહીં પુરુષ નહીં, નાર સખી નહીં. હવે હું સ્ત્રી નથી, પુરુષ નથી. એ શબ્દની સુરતા બે ક્યાં? આ સાધનામાં આનું નામ પૂર્ણતા. અબ નહીં અટકો, હવે ક્યાંય અટકવાની નથી. અબ નહીં ભટકો, હો ગયા બેડા પાર. ઉલટ સુલટ ના જા સદગુરુ ભગવાન